માતૃશક્તિ સોસાયટી છે। માતૃશક્તિ સોસાયટીની અંદર એ વિભાગના મેઇન રોડ પર આ ગટર લાઈન ઉભરાય છે। સવારે ફોન આવ્યો કે અહીંયા ગટર લાઈન ઉભરાય છે, એટલે મેં આવી અને પૂછ્યું સ્થાનિકોને તો કે 4 દિવસથી આ સમસ્યા છે ને આનું કોઈ નિરાકરણ આવતું નથી। ગટર લાઈનની 4 થી 5 ફેરો આ લોકોએ ઓનલાઈન અરજી કરી છે, વોર્ડ ઓફિસમાં પણ અરજી કરી છે, છતાં કોઈ નિરાકરણ હજી સુધી આવ્યું નથી કે નથી એના કોઈ સ્થાનિક પ્રતિનિધિ આ બાજુ કોઈ રાઉન્ડ મારવા આવતા। આજે પૂણા ગામની હાલત એવી છે કે રામ ભરોસે છે, ઘણી વખતનું ખેતર હોય એવું અત્યારે પૂણા ગામ લાગી રહ્યું છે, કારણ કે વિરોધ પક્ષના નેતા જ્યારે આ વોર્ડમાં હોય છતાં પણ સમસ્યાથી ઉભરાતા હોય અને કોઈ પણ સમસ્યા બહાર આવે તો એ નેતા એટલી છે કે તમે હલકા પ્રકારની રાજનીતિ તમારે રાજનીતિ નથી કરવી, તમે જો તમારા આ 4 દિવસથી ગટર ઉભરાય છે, 1 મહિનાથી વધારેનો સમય જો આખા સોસાયટીની અંદર રોડ ખોદીને એનું નિરાકરણ નથી આવ્યું। રોડ ઉપર એટલી ટ્રાફિક થાય છે, ઠેર ઠેર ભૂંગળાઓ પડ્યા છે, એ પણ હટાવવામાં નથી આવતા ને આ ગટર લાઈન તો એટલી હદે ઉભરાય છે કે આ લોકોને ઘરમાં જવું હોય તો વિચાર કરવો પડે, કારણ કે ઘરની અંદરથી આ નીકળે છે। કે 2 દિવસ પહેલાંની જ વાત છે કે નંદનવન સોસાયટીની અંદર આવો પ્રશ્ન હતો, એ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાએ એવું કીધું કે આ લોકો હલકી રાજનીતિ કરે છે। એટલે બેન, તમે અહીંયા આવો અને જોવો તો તમને ખબર પડે કે હકીકતે સમસ્યા શું છે। તમે એસી કેબિનમાં બેસી અને જે પ્રમાણે લવારા કરો છો એ બંધ કરો અને સ્થાનિકોની સમસ્યા સમજો।